કેમ છો આપ સૌ? હલો. તો આજે હું તમારા માટે એક કાઠિયાવાડી નવી ડીશ લઈને આવી છું, જે છે આપણે મગની દાળ તો છૂટી ઘણાએ ખાધી હશે, પણ ચણાની દાળ છૂટી કોઈક જ ખાધી હશે. તો આજે હું લઈને આવી છું છૂટી ચણાની દાળની રેસીપી. તો એકદમ સરસ છે અને એકદમ ટેસ્ટી બને છે. તો વિડીયો અંત સુધી જોજો અને જો પસંદ આવે તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરીએ. ચણાની દાળ તો અહીંયા મેં ચણાની દાળ લઈ લીધી છે. તો ચણાની દાળને અત્યારે હું એમને ધોયા વગર છે એકદમ ગરમ પાણી નાખી અને પલાળી દઈશ. તો એકદમ બરાબર ગરમ પાણી કરવાનું અને પછી એમાં નાખી અને ઓછામાં ઓછું 2 કલાક જેટલું રહેવા દેવાનું, એટલે થોડીક સોફ્ટ થઈ જાય ચણાની દાળ. તો પછી 2 કલાક થઈ ગઈ પછી હવે હું કુકરમાં એને બાફવા મૂકીશ. તો કુકરમાં મૂકવા માટે મેં એકદમ થોડું પાણી લીધું છે, તો એ પાણી પણ હું એકદમ ગરમ કરી નાખીશ અને પછી કુકરમાં મૂકીશ ધોઈ અને પછી. તો પહેલાં ધોઈ નથી, હવે હું ધોઈને મૂકું છું. જો થોડીક સોફ્ટ તો થઈ જ ગઈ છે, પણ તો પણ એટલે એક સીટી વગાડી દઈએ ને એટલે ચણાની દાળ છે એટલે આપણને થોડુંક આમ કડક ઓલું ન લાગે જરા પણ, એટલા માટે. તો જો આટલું પાણી લીધું છે મેં. તો એ પાણી હું એકદમ પાછું ગરમ કરી અને પછી હું કુકરમાં મૂકીશ, એટલે પછી હું એમાં એક સીટી વગાડીશ. એટલે એક સીટી વગાડીશ ને એટલે સરસ સોફ્ટ થઈ જશે ચણાની દાળ. અને આવી રીતે ઓછા પાણીમાં મૂકીએ ને એટલે એકદમ છૂટી થાય, એટલા માટે હું ઓછું પાણી મૂકું છું. તો પહેલાં પલાળવાની અને પછી બીજી વાર પણ આવી જ રીતે ઓછું પાણી મૂકી અને કુકરમાં બાફવાની. તો થોડુંક મસું મીઠું નાખીશ, એટલે મીઠું થોડુંક એમાં ભળી જાય એટલા માટે. તો સોડા કે એવું કશું નાખવાની જરૂર નથી, એમનેમ જ રાખવાનું. તો કુકરને મૂકી દેવાનું અને ફાસ્ટ ગેસ જ રાખવાનો અને એક સીટી થવા દેવાની એમાં. એટલે ફાસ્ટ ગેસે એક સીટી થઈ જશે ને પછી બંધ કરીને એકદમ જ્યારે કુકરનું પ્રેશર નીકળી જાય ને પછી જ એને ખોલવાનું, ત્યાં સુધી ખોલવાનું નહીં. એટલે એકદમ સરસ રીતે ચડી જાય. તો બસ હવે જો દાળ સરસ રીતે ચડી ગઈ છે અને જો દાણો દાણો એકદમ છૂટો બન્યો છે કે નહીં, એવી રીતે કરવાનું બાફવાની. એટલે મૂળ તો બાફવાનું ધ્યાન રાખવાનું કે એકદમ લોચો ન થઈ જાય એ રીતે. પછી અહીંયા મેં છે ને એના દાળમાં નાખવા માટે અહીંયા 2-3 કળી લસણની લીધી છે, આદુનો એક ટુકડો લીધો છે, મરચાં લીધા છે અને 2 થી 3 લવિંગ લીધા છે. તો હવે આ બધાને હું છે ને પહેલાં વાટી નાખીશ. તો આપણે સાવ પેસ્ટ નથી કરી, આમ વાટી નાખીશ હું ખાંડણીયામાં, તે ખાંડી નાખીશ એને. એટલે આમ છે ને અધકચરી નથી રાખવાની, સરખી પેસ્ટ કરવાની, મરચાંને એને સરખું સરસ રીતે વાટી લેવાનું એવી રીતે. તો અહીંયા પેસ્ટ થઈ ગઈ છે સરસ રીતે. તો આ બાજુ કઢાઈમાં મેં તેલ લઈ લીધું છે. તો તેલ થોડુંક વધારે લેવાનું, કારણ કે ઓછું તેલ હોય ને તો દાળ નીચે ચોંટી જાય એટલા માટે. તો તેલ થોડુંક વધારે લીધું છે અને ચણાની દાળ છે તો હું 1 મોટી ચમચી ભરીને ઘી નાખી દીધું છે, કારણ કે ઘીની સુગંધ એમાં સરસ લાગે એટલા માટે. તો હવે તેલ ઘી ગરમ થઈ જાય પછી આપણે એમાં અજમા નાખવાના છે. તો અજમા એટલે નાખવાના કે ગેસ ન થાય એટલા માટે. પછી 2 થી 3 લવિંગ નાખી દઈશ હું એમાં. લવિંગ નાખી અને થોડીક મસ્તી હિંગ નાખવાની. હિંગ નાખી અને હળદર નાખી દેવાની. આ બધા મસાલા નખાઈ જાય પછી આપણે જે ઓલી પેસ્ટ બનાવી છે મરચાં, લસણ અને આદુની, એ એમાં નાખી દેવાની. પછી પેસ્ટને તેલમાં બરાબર સાતળી લેવાની, તેલ છૂટું પડે ત્યાં સુધી. પછી પેસ્ટ એકદમ સરસ રીતે સતળાઈ જાય પછી આ ચણાની દાળ છે એ એમાં નાખી દેવાની. તો દાળનો દાણો જો એકદમ સરસ રીતે છૂટો છૂટો થયો છે ને, એવી રીતે સરસ રીતે થાય એવી રીતે બાફવાની. તો હવે હું એને આ મસાલામાં બધાને થોડીક વાર એમને સાતળીશ. તો સરખી રીતે એકદમ સુગંધ આવે ને ત્યાં સુધી એને સાતળવાનું. પછી થોડુંક મસ્તું પાણી નાખી અને હું રહેવા દઈશ. એટલે થોડુંક મસ્તું પાણી એટલા માટે કે આ બીજા મસાલા આપણે જે કરીએ ને એ સરખી રીતે ભળી જાય એટલા માટે. પછી ધાણા જીરું પાવડર નાખ્યું છે. ધાણા જીરું પાવડર નાખી અને મરચું પાવડર નાખવાનું. તો મરચું પાવડર પણ તમારી રીતે તમે વધઘટ કરી શકો છો. પછી મરચું પાવડર નાખી અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું. થોડુંક મીઠું મેં પહેલાં નાખ્યું હતું બાફવામાં, થોડું અત્યારે નાખીશ. તો બસ હવે બધા મસાલા ને બધું થઈ ગયું છે. તો તમને ગરમ મસાલો ફાવતો હોય તો નાખી શકો, પણ મેં નથી નાખ્યો.
અને થોડીક મસ્તી હું આમાં ટોમેટો પ્યુરી નાખીશ. ટમેટાની બદલે મેં પ્યોરી જ નાખી છે, કારણ કે પ્યોરી સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે. તો જો હવે એકદમ છૂટી આપણી ચણાની દાળ રેડી છે. તો આ ચણાની દાળનું શાક છે. તો આવી રીતે તમે બનાવજો, એકદમ ટેસ્ટી બને છે, એકદમ સરસ સ્વાદમાં પણ. તો અને એકદમ નવી રેસીપી છે, તો ટ્રાય કરજો અને મને કહેજો કે તમને કેવી લાગી અને કેવી બની હતી એ. તો આવી રીતે જો દાણો દાણો પણ એકદમ છૂટો રહે છે, અને ચણાની દાળનો ટેસ્ટ ઘણાને છે ને દાળમાં કેવી રીતે નથી ભાવતી, દાળ ફ્રાય કેવી બનાવીએ ને તો જ ભાવે, પણ આવી રીતે તમે બનાવો ને તો આ એકદમ અલગ પણ લાગે છે અને મસ્ત બને પણ સરસ છે. અને જરૂરથી કહેજો. એકદમ સિમ્પલ છે, બહુ તામઝામ નથી એમાં, ઇઝીલી તમે બનાવી શકો છો. અને ચણાની દાળ તો અત્યારે બધાના ઘરમાં હોય જ છે, તો ટ્રાય જરૂર કરજો. કાંઈક અલગ લાગશે અને તમે ગેસ્ટ મેનુમાં પણ રાખી શકો છો, કારણ કે છૂટી મગની દાળ તો ઘણી જગ્યાએ આપણે ખાઈએ છીએ, પણ આવી રીતે ચણાની દાળ બનાવીને બહુ ઓછા ખવડાવતા હોય. તો તમે એવી રીતે પણ સર્વ કરી શકો, કોઈ ગેસ્ટ આવ્યા હોય ને ત્યારે પણ એક અલગ સબ્જી બીજી કરી અને એની સાથે આ સબ્જી રાખીને. તો પસંદ આવ્યું હોય તો લાઈક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.